ગુજરાતના અનેક ટોલ પ્લાઝા એવા છે કે જે અવારનવાર ચર્ચાનો વિષય બનતા હોય છે। એ પછી જેતપુર ટોલ પ્લાઝા હોય કે પછી જે ભરૂડી ટોલ પ્લાઝા છે, આ વખતે ચર્ચામાં છે ઉપલેટા ટોલ પ્લાઝા કે આ વખતે અહીંયા દાદાગીરી સામે આવી છે એક ટ્રાવેલ્સના માલિકની। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અવારનવાર આપણે એ જોયું છે કે કોઈ પણ ટોલ પ્લાઝા કેમ ના હોય ત્યાં મારામારીના દ્રશ્યો સર્જાતા હોય છે કે કોઈની દાદાગીરી સામે આવતી હોય છે। આ વખતે દાદાગીરી સામે આવી છે ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિકની કે અને એમની સાથે સાથે જે વિનાયક ટ્રાવેલ્સના જેટલા પણ જે ડ્રાઈવર છે તેમની પણ દાદાગીરી સામે આવી છે। અને ખાસ કરીને જે વિનાયક ટ્રાવેલ્સના જે માલિક છે એ ટોલ પ્લાઝા પર પોતાના કાળા સ્કોર્પિયોમાં આપણને દેખાય છે ટોલ નાકું તોડતા હોય તેવા પણ સીસીટીવી આપણી સામે છે। ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના જે માલિક છે અને ખાસ કરીને જ્યારે આ ઘટના બની ત્યારે જે આખું આ કવરેજ કરવા માટે પત્રકારો ગયા હતા તો એમની સાથે પણ જે વિનાયક ટ્રાવેલ્સ છે તેમના માલિકે ઉગ્ર બોલાચાલી કરી હતી। અને ખાસ સવાલ અહીંયા એ છે કે પોલીસ હાજર હતી, પોલીસ સામે હતી, તેમ છતાં જો આ દાદાગીરી સામે આવી હોય અને પોલીસે કંઈ ન કર્યું હોય તેવું પણ સામે આવ્યું છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જો આ માલિકની આટલી દાદાગીરી છે તો પોલીસ કેમ ચૂપ છે। આ સાથે જ ઉપલેટા ટોલ પ્લાઝા છે તે વારંવાર વિવાદમાં આવે છે અને વિનાયક ટ્રાવેલ્સના જે માલિક છે એમના દ્વારા ટોલ પ્લાઝાને નુકસાન અને એમની સાથે પત્રકારોને પણ એ ધમકાવવામાં આવ્યા હોય તેવા પણ પ્રયાસ થઈ રહ્યા છે। પત્રકારો સાથે ઝપાઝપી પણ કરવામાં આવી અને ખાસ કરીને જે માલિક છે એમની તો દાદાગીરી છે જ, પરંતુ એમના જે ડ્રાઈવરો છે તેમની પણ અત્યારે દાદાગીરી સામે આવી છે। ટોલ ટેક્સ છે તે પે કરવાનો નહીં, ફૂલ સ્પીડે બસ નીકાળી દેવાની અત્યારે તમે જે સીસીટીવી જોઈ રહ્યા છો એમાં તમને દેખાઈ રહ્યું છે કે જે આ વિનાયક ટ્રાવેલ્સના જે ડ્રાઈવરો છે તેમની પણ દાદાગીરી છે કે જે ટોલ ટેક્સ ભરવાનો હોય છે ત્યાં ઊભું નથી રાખવાની પોતાની બસ અને સીધી જ ચલાવી દેવામાં આવે, પછી ભલે ટોલ પ્લાઝા છે એમને નુકસાન ગમે એટલું થાય પણ દાદાગીરી જે રીતે સામે આવી છે અને ખાસ કરીને આખા વિવાદમાં પોલીસ ચૂપ છે। તો એમના માલિકને પણ એ જ કહેવાનું કે પત્રકારોને તમારે આ વિવાદથી કંઈ જ ફરક નથી પડતો, કારણ કે અહીંયા અવારનવાર લોકો ત્યાંથી પસાર થતા હોય છે, કોઈ બીજા વાહનો પણ જતા હોય છે। તમારા ડ્રાઈવરોની દાદાગીરી કે તમારી દાદાગીરી ક્યારેક કોઈકને નુકસાન પહોંચાડી શકે એમ છે। એટલા માટે પત્રકારો એમનો ધર્મ નિભાવવા આવ્યા હતા, તમને સવાલ કરવા માટે આવ્યા હતા કે શું થયું, તેમ છતાં તમે એમના ઉપર જ ચડી બેસો છો। એટલે સાહેબ, કારણ કે તમારી બાજુમાં પોલીસ હોય, પોલીસ તમારું માનતી હોય તો એ સારી બાબત છે, પણ તમે ખોટા છો અને આ રીતે તમે પત્રકારો ઉપર ચડી ન બેસો। સૌથી પહેલા આપણે દ્રશ્ય પણ જોવા છે કે કઈ રીતની દાદાગીરી સામે આવી છે, પત્રકારો સાથે શું માથાકૂટ થઈ છે અને જે ટોલ પ્લાઝાના સંચાલક છે તેઓ આખી ઘટનાને કઈ રીતે વર્ણવી રહ્યા છે તે સાંભળીએ। ભિખારી વેડાના સંબંધ ન વાપરો। ભિખારી વેડા તમે અમારી રૂરલ લાગે એમને કોણ છે પ્રેસ વાળા? બોલાવો તમારા પ્રેસ વાળાને। વીટીમાં કોઈ છે ગુજરાત સમાચારમાં અહીંયા હો અમને અમને મૂકા હે, અમને ચેનલ દીધા હે, બાકી આક્ષેપ ન કરતા। ભિખારી વેડા તમે હો, ભિખારી અમે નથી। ભિખારી વેડાના સંબંધ ન વાપરો। ભિખારી વેડા તમે અમારી રૂરલ લાગે એમને કોણ છે પ્રેસ વાળા? બોલાવો તમારા પ્રેસ વાળાને। વીટીમાં કોઈ છે ગુજરાત સમાચારમાં અહીંયા હો અમને અમને મૂકા હે, અમને ચેનલ દીધા હે, બાકી આક્ષેપ ન કરતા। ભિખારી વેડા તમે હો, ભિખારી અમે નથી। છેલ્લા ઘણા દિવસોથી કોમર્શિયલ વાહનોની ટેક્સ જે છે વસૂલવા માટે થોડું અમારા સંચાલકો તરફથી કડક તંત્ર કરવામાં આવ્યું છે, ત્યારે કોમર્શિયલ વાહનો અહીંયા ઘણા દિવસોથી તોડફોડ કરીને જાય છે, ઓવર સ્પીડિંગમાં જાય છે, જેમાં વિનાયક ટ્રાવેલ્સની અમે એફઆઈઆર આપેલી છે અને પોલીસ તરફથી એ એફઆઈઆર બાબતે મને જવાબ આપવા બોલાવેલ અને કીધેલું હતું કે આ પ્રક્રિયા અમે આગળ ધરશું। એ પ્રફુલ્લ ચંદ્રવાડિયા જે વિનાયક ટ્રાવેલ્સનો માલિક છે, જેનું પેપર પર નામ છે કે નહીં ખબર નથી વિનાયક ટ્રાવેલ્સના માલિક તરીકે, એ હાલમાં જ અત્યારે અહીંયા આવેલ અને હાલમાં અત્યારે અહીંયા આવીને આ ટોલવાળા ખોટું કરે છે, ટોલવાળા આ ગાડી જવા દે છે, ટોલવાળા આ ગાડી નથી જવા દેતા, એવા ખોટા ટોલવાળા કર્મચારીઓ પર આક્ષેપ કરેલો હતો અને મેનેજરને ધમકાવીને પોતે જે વિડીયો ઉતારેલો હતો એ વિડીયોનું એવું કહેવા માંગે છે કે હું અહીંયા લઈ જઈશ ને તે લઈ જઈશ, અને અમારી હાજરીમાં પોલીસની પણ હાજરીમાં અત્યારે પત્રકારો ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરી એની સાથે મારામારી કરવાની કોશિશ કરી છે, જેમાં હું ખુદ વચ્ચે આવ્યો હતો। અને બીજા અહીંયા આગળ જે ટ્રાન્સપોર્ટરો છે, બીજા ઘણા ટ્રકવાળાઓ છે છેલ્લા 2 દિવસથી તોડફોડ કરીને જાય છે અને અમારા બેરિયર જે લગાવીએ છીએ બેરિયરને જબરજસ્તીથી હટાવી જાય છે। એટલે હાલ દુનિયાની ટોલ પ્લાઝા પર પરિસ્થિતિ એટલી ગંભીર છે અને પોલીસ પાસે જેવી અપેક્ષા રાખીએ છીએ કે પત્રકારો ઉપરના હુમલા બંધ થાય, દુનિયાની ટોલ પ્લાઝા ઉપર અમારી ઉપરના ખોટા આક્ષેપ બંધ થાય અને દુનિયાની ટોલ પ્લાઝા સ્મૂથ રીતે ચાલી શકે એવું વાતાવરણ આપવામાં આવે। ખરેખર કોમર્શિયલ જે ટોલ ટેક્સ લેવાનો જ હોય છે, કારણ કે કાર જીપ છે ટેક્સીમાં પાસિંગમાં આવે છે, ત્યારે કોમર્શિયલ બાબતે જો ટેક્સ ના આપતા હોય તો આની પર શું પ્રક્રિયા? આના પર
જૂની જે આઈપીસી હતી 188 મુજબ જૂની આઈપીસી અત્યારે ભારતીય ન્યાય સંહિતામાં શું થાય છે મને ખ્યાલ નથી. એ એક પ્રક્રિયા થઈ શકે છે. અને બીજું કોમર્શિયલ વાહન જો ઓવરલોડ હોય તો એનો આરટીઓનો વીમો આવી શકે છે. અને ખરેખર જો પ્રક્રિયા કરવામાં આવે, વારંવાર આ તોડફોડ કરે તો ડેમેજીસ પબ્લિક પ્રોપર્ટી એની ઉપર એક્ટ લાગે છે. અને આ બધી કલમો એની ઉપર લાગેલી હોય એના આધાર ઉપર એનું પાર્સિંગ પણ કેન્સલ થઈ શકે છે. તો ઉપલેટા ટોલ પ્લાઝા પર વારંવાર વિવાદ, આવા વ્યક્તિઓ પર તમારી માંગ શું છે કે શું થયું? હંમેશા માટે કોમર્શિયલ જે ટ્રકવાળા છે, જે બહારના છે, કુતિયાણા સાઈડના છે, રાણાવાવના છે કે ઉપલેટાના છે, એ લોકોને અમુક કન્સેશન દઈ અને બ્લેકમાં જવું છે. એ બ્લેકનું બંધ થવું જોઈએ. અને જે એનો લીગલી ભારતીય ગેઝેટ પ્રમાણેનો જે ટોલ છે એ ટોલ લેવાવો જોઈએ. જેની અંદર ટોલ લેવડાવવામાં જે સેન્સિટિવિટી બને છે, કાયદો ને વ્યવસ્થા કતડે છે, એની અંદર પોલીસ તરફથી અમને ખૂબ સહકાર મળવો જોઈએ. ક્યાંક એવી વાત કરે છે કે નીતિન ગડકરીએ છે તે 20 કિલોમીટરના દાયરામાં જે ટોલ ટેક્સ છે તે ના ભરવો જોઈએ, પરંતુ ટોલ ટેક્સના નિયમો છે જેમાં નિયમોમાં કોમર્શિયલ છે તે ફ્રી વાહન ના જઈ શકે તેવી પણ ક્યાંક બાબત છે. તો ત્યારે આ આક્ષેપો કરીએ છીએ એની સામે તમારા આક્ષેપો શું? ભારતીય ગેઝેટ પ્રમાણે કયા કયા વાહનો ફ્રી જવા જોઈએ અને કયા વાહનો ફ્રી ન જવા જોઈએ, દરેક ટોલ ટેક્સની આગળ એક મોટું બોર્ડ હોય છે. એમાં કેને છૂટ હોય છે, બધું આપવામાં આવે છે. 20 કિલોમીટરની ત્રિજ્યાવાળા કોઈ પણ વાહનોને ફ્રી જવાની છૂટ નથી હોતી. નોન કોમર્શિયલ વાહનોનો 20 કિલોમીટરની ત્રિજ્યામાં એનો એક પાસ હોય છે અને કોમર્શિયલ વાહનનો આખા જિલ્લા પૂરતો પાસ હોય છે. અને જે પાસ એવો હોય છે કે એનો જે ટોલ થતો હોય એનાથી અડધો ટોલ થઈ જાય છે. પણ આ કોમર્શિયલ વાહનના માફિયાઓને માત્ર કોઈ પણ જાતનો ટોલ દેવો જ નથી. અને પોતે જે રેટ કહે છે કે અમારે આટલા જ રેટમાં જવું છે, એટલા જ રેટમાં જવું છે, આવું જો નહીં કરવામાં આવે તો એ લોકો દાદાગીરી કરી રહ્યા છે. એટલે ખરેખર દાદાગીરી ચલાવી રહ્યા છે એવું તમારું કેવું? પૂરેપૂરું વિડીયો ફૂટેજમાં છે. અત્યારે મીડિયાવાળા ખુદ ઉપર હુમલો કરવાની કોશિશ કરી. આપ મીડિયાવાળાને પણ પૂછી શકો છો. આપ વિચારો, દેશનો ચોથો સ્તંભ છે મીડિયા. જો આ જગ્યા ઉપર સીસીટીવી ફૂટેજની અંદર મીડિયા જેવા લોકો પણ સુરક્ષિત નથી, તો પછી અમારા જેવા ટોલના સંચાલક કે કન્સલ્ટન્ટનું શું છે? ટોલ પ્લાઝાના સંચાલકનું કહેવું છે કે અવારનવાર એમના જે ડ્રાઈવરો છે આ રીતે માથાકૂટ કરતા હોય છે. ક્યારેક ટોલ પ્લાઝાની જે ફી છે તે ભરવામાં નથી આવતી, નુકસાન પહોંચાડવામાં આવે છે. અને સવાલ એ છે કે રસ્તા ઉપર ક્યાંક જે વિનાયક ટ્રાવેલ્સ છે એક જ રસ્તા ઉપર નથી ચાલતી, બીજા ઘણા બધા વાહનો પણ ચાલે છે, ઘણા બધા વાહનોને નુકસાન પણ પહોંચે છે. તેમ છતાં માલિકની આટલી દાદાગીરી પોલીસ કેમ સહન કરે છે, એમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી, તે પણ સવાલ છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.